4:30 વાગ્યાથી ખુલ્લું મૂકવામાં માનનીય કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાહેબના વરદ હસ્તે મૂકવામાં આવશે। આ મેળામાં ખાસ આકર્ષણ જે અમારા સંગીત કલાકારના ડાયરા પ્રોગ્રામો છે, BRDA તથા ઇન્ડેક્સ સીના અલગ અલગ હેન્ડીક્રાફ્ટની સ્ટોલો, ખાણીપીણીની સ્ટોલો સાથે રહેશે। આ વખતે અમે ખાસ સેફટી ઉપર બહુ ધ્યાન આપ્યું છે। પહેલી વખત ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવશે અને ડ્રોન કેલ્ક્યુલેટ કરીને આપશે કે ગ્રાઉન્ડમાં કેટલા માણસો છે અને જે ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં વધશે તો આપણે એના ફોલોઈંગ પગલાં લેશું। જે સ્ટોલ્સની સંખ્યા પણ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે 30% ઘટાડી હતી, જેમાંથી 100 સ્ટોલ ઓછી કરવામાં આવી છે। સુરક્ષા માટે 1266 પોલીસ અધિકારી શ્રી, 125 ખાનગી સિક્યુરિટીનો સ્ટાફ, NIDMમાં પણ એ તૈનાત રહેશે। NIDM એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ક્રાઉડ મેનેજમેન્ટની તમામ અધિકારી પદાધિકારીગણને તાલીમબદ્ધ કરવામાં આવ્યું છે। ખાસ એમરજન્સી કોરિડોર રાખવામાં આવ્યા છે, ડેડિકેટેડ કોરિડોર એમ્બ્યુલન્સ અને ફાયરની મૂવમેન્ટ માટે રાખવામાં આવ્યું છે। 2 એક્ઝિટ ગેટ જે છે એ વધારવામાં આવ્યા છે। જી, હાઈકોર્ટ, માનનીય હાઈકોર્ટનો જે ચુકાદો છે એ પ્રમાણે એમને અરજી કરવાની રહેશે સક્ષમ સત્તાધિકારી સામે। લાઇસન્સિંગ ઓથોરિટી પાસેથી લાઇસન્સિંગ મળી તો જ જે રાઇડ્સ છે એ ચાલુ કરવામાં આવશે। બીજી વાત કરું છું, જે રાઇડ હોય છે એ મેળાનું એક કમ્પોનન્ટ છે। એ સિવાય પણ મેળામાં ખાણીપીણીની સ્ટોલો, નાની ચકરડીઓ જેને મંજૂરી મળી ગઈ એવી, અને સાંસ્કૃતિક પ્રોગ્રામો, હેન્ડીક્રાફ્ટના આઇટમોની દુકાનો, રમકડાની દુકાનો જેવા ઘણા આકર્ષણો હોય છે। અમારા વિચારણા હેઠળ હતું, પરંતુ ટૂંક સમયમાં એને ડિસેમ્બલ કરીને પછી બીજા કોકને આપવી એ પ્રેક્ટિકલ રીતે શક્ય લાગતું નથી। એટલે અત્યારે હાઈકોર્ટની નેક્સ્ટ સુનાવણી સુધી 27 તારીખ સુધી હાલ જે સ્થિતિ છે તેમ અમે મેન્ટેન કરશું।